નમસ્કાર, દિવસભરના મહત્વના સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની બાકી રહેલી 11માંથી 7 બેઠકો પર ભાજપની બીજી યાદીના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, દાદરા નગર હવેલી અને વલસાડથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપની બીજી યાદીમાં સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર અને સુરત, વલસાડના સાંસદોની ટિકિટ કપાઈ છે, તો અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ અને વડોદરાના સાંસદ દર્શનાબેન જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે। દાદરા નગર હવેલીથી કલાબેન ટેલકરને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે। ભાજપે 22 પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે અને અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક ઉપર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી જણાઈ રહ્યા છે। તો જે મુજબ માહિતી સામે આવી રહી છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે, જેમાં સુરતથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે છોટાઉદેપુરની વાત કરીએ તો જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે, તેમને ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો વલસાડથી ધવલ પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। હવે અન્ય માહિતી ઉપર નજર કરવામાં આવે તો ભાજપે ગુજરાતના વધુ 7 ઉમેદવારોને ટિકિટ જાહેર કરી છે। અત્યાર સુધીમાં ભાજપે 26માંથી 22 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે। 4 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવાના હજુ પણ બાકી જોવા મળી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ 4 બેઠકો છે ત્યાં કોકડું ગૂંચવાયું હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની 3 બેઠક સહિત મહેસાણા બેઠકનો પણ સમાવેશ થઈ રહ્યો છે। જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક ઉપર ઉમેદવાર જાહેર થવાના હજુ પણ બાકી છે। કુલ 22 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે, જેમાં 4 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે। ભાજપે ગુજરાતના વધુ 7 ઉમેદવારોને યાદી જાહેર કરી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 7 ઉમેદવારોના નામ સામેલ થઈ રહ્યા છે। અત્યાર સુધી 26માંથી 22 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે 4 બેઠક એવી છે જેની ઉપર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। સૌરાષ્ટ્રની 3 બેઠક સહિત મહેસાણા બેઠક ઉપર ભાજપ હજુ પણ ઉમેદવાર જાહેર કરી શકી નથી। આ બેઠકમાં જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવારનો સમાવેશ થઈ રહ્યો છે, જેમની જાહેરાત કરવાની હજી પણ બાકી છે। અત્યાર સુધી કુલ 22 બેઠક ઉપર નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગરથી ભારતીબેન શિયાળને ટિકિટ આપવામાં આવી છે, તો હીરા સોલંકી રાજુલા વિધાનસભા બેઠક ઉપરથી રાજીનામું આપે તે ગણતરીએ ઉલટી પડી હતી। શું સૌરાષ્ટ્રની 3 બેઠક ઉપર વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે, તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે 4 બેઠક એવી છે કે જ્યાં પેચ ફસાયેલો જોવા મળી રહ્યું છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવ્યા નથી। અમરેલી બેઠક પરથી પણ નારણ કાછડિયાની ટિકિટ કપાશે તેવી ચર્ચા ચાલી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે મારા સહયોગી પ્રવીણ। ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। અત્યાર સુધી પહેલી અને બીજી યાદીની બેની જો ગણતરી કરવામાં આવે તો 26માંથી 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ 4 બેઠક એવી છે જેની ઉપર પેચ ફસાયું છે। આ 4 બેઠકમાં મહેસાણાથી શરૂઆત કરીએ। નીતિન પટેલના નિવેદનો ચર્ચામાં છે। કડીમાં રાજકારણમાં કેટલાય વગદાર છે, એ સિવાય મારે ચૂંટણી નથી લડવી એ પ્રકારની ચર્ચા છે, તો વર્તમાન સાંસદ રિપીટ થાય છે ને કે એ સવાલ છે। અહીંયા સવાલ એ થશે કે જો બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર થયા તો 4 બેઠકનો પેચ કેમ ફસાયેલો છે, કેમ સૌરાષ્ટ્રની 3 બેઠકોનો પેચ ફસાયેલો છે। એ સૌરાષ્ટ્રની 3 બેઠકમાં 2 બેઠક જૂનાગઢ અને સુરેન્દ્રનગર, જે મોટા ભાગે કોળી ઉમેદવાર જે ડોમિનન્સવાળી સીટ છે, તેમાં વર્તમાન જે 3 સાંસદો જે સીધો મેસેજ જઈ રહ્યો છે કે આટલું મનોમંથન કેમ થઈ રહ્યું છે। શું જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની ટિકિટ કપાઈ રહી છે? લાંબા સમયથી ચર્ચા છે, અરે કપાઈ રહી છે તો કયું એવું નામ છે જે જૂનાગઢથી લડશે? મહેન્દ્ર મુંજપરા, સાદું સરળ સ્વચ્છ વ્યક્તિત્વ, શું રિપીટ થશે? અને જો કન્ફર્મ છે તો આ યાદીમાં નામ કેમ નથી, એવી વર્તુળોમાં ચર્ચા છે, ભાજપના વર્તુળોમાં ચર્ચા છે। અને વાત રહી અમરેલીની, આ 3 બેઠક એવી છે ભક્તિ કે જ્યાં કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર નથી કર્યા। શું એ ટેક્ટિક્સ પર બંને પાર્ટી ઉતરી આવી ગઈ છે કે પહેલા કોણ ઉમેદવાર જાહેર કરે, બાદમાં અમે ઉમેદવાર જાહેર કરીશું? જે કોંગ્રેસની પહેલી યાદી આવી એમાં આ 3 બેઠકો બાકાત છે। ભાજપની બીજી યાદી આવી એમાં પણ આ 3 બેઠકો બાકાત છે। હવે સૌથી મોટો સવાલ એ છે
કે જ્યારે અમરીશ ડેર ભાજપમાં આવે છે ત્યારે એવી ગણતરીઓ મંડાય છે કે ટૂંક સમયમાં જ રાજુલા બેઠક પરથી હીરા સોલંકી રાજીનામું આપશે, બાય ઇલેક્શન અમરીશ ડેરને લડાવાશે અને હીરા સોલંકી ભાવનગરથી લડશે. હવે અહીંયા ભાવનગર ભારતીબેન શિયાળ જે વર્તમાન સાંસદ છે તેમની ટિકિટ કાપી છે અને નીમુબેન બાંભણિયાને ટિકિટ અપાઈ છે. સમીકરણ સાચવ્યું છે. સૌરાષ્ટ્રમાં જે બેઠક પર મહિલા ઉમેદવારની ટિકિટ કપાઈ તો સામે મહિલા આપી છે. અહીંયા એ વાતની નથી કે દર્શના જરદોશ તેમની ટિકિટ કપાઈ છે, અગાઉ ચર્ચા થઈ, જૂનું થઈ ગયું. પરંતુ હવે જૂનાગઢમાંથી કોણ, અમરેલીનો પેજ ક્યાં ફસાયો છે? એવું કહેવાય રહ્યું છે કે દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાણની જે લોબી છે અથવા જૂથ છે તે બંનેના નામ ચર્ચામાં છે. લડવું તો બાવકુ ઊંધાણને પણ છે, પણ આ તમામ પરિસ્થિતિઓમાં બે જૂથની ચર્ચા વચ્ચે કયું નામ આવે છે જે સૌને ચોંકાવશે અને સમીકરણ પણ જળવાઈ રહેશે? કેમ કે લેવા પાટીદારની આ સીટ છે. હવે આ પરિસ્થિતિમાં કયું નામ એવું હશે? જેનીબેન ઠુમ્મર, એવું કહેવાય રહ્યું છે. 5 મિનિટ પહેલાની ચર્ચા એક ભાજપ કાર્યકર્તા સાથે થઈ, એક કોંગ્રેસના કાર્યકર્તા સાથે થઈ અને જે અગ્રણીઓ છે લાંબા સમયથી ચર્ચામાં છે. એવું કહેવાય રહ્યું છે કે જેનીબેન ઠુમ્મરનું નામ ચર્ચામાં છે કોંગ્રેસનું. તો હવે પરિસ્થિતિ એ છે કે ભાજપે અમરેલી ડિક્લેર નથી કરી તો નારણ કાછડિયા, શું નારણ કાછડિયાની ટિકિટ કપાઈ રહી છે અથવા રિપીટ થઈ રહ્યા છે? તો કદાચ આ યાદીમાં નામ હોવું જોઈતું હતું, જેમ કે આણંદના મિતેશ પટેલનું છે. હવે આ જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં છે. આ 3 બેઠકોની વાત કરી તો આ 3 બેઠકોમાં કાસ્ટ ઇક્વેશન શું નથી જળવાઈ રહ્યું અથવા ભાજપ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે? કેમ કે અહીંયા લીડનો પણ સવાલ છે. મહેસાણામાં હજુ સુધી, કેમ કે જ્યારે દેશમાં 2 મહત્વની બેઠકો આવી, ભાજપનો જ્યારે જનસંઘનો ઉદય થયો તેમાંની એક બેઠક હતી મહેસાણા અને ગઢ રહ્યો છે. કદાચ કોઈ પણ ઉમેદવાર લડે ભાજપ જીતી જાય તો ત્યાં કેમ પેચ ફસાવો છે? ત્યાં ઉમેદવાર ડિક્લેર કેમ નથી થયા? એ સવાલ ભાજપમાં પણ ચર્ચાનો વિષય છે. અને સાથે સાથે મેં પહેલા કહ્યું એમ કે જ્યારે સંભવતઃ 4 બેઠક પર જો કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર ન કર્યા હોય તો એ પણ ચર્ચાનો વિષય છે. શું કોંગ્રેસમાં ડિમાન્ડ નથી કરી? અહીંયા એવી પણ સંભવત ચર્ચા હતી કે કદાચ જામનગરની બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી દે, અથવા તો જે 7નું લિસ્ટ આવ્યું એ બાદ કદાચ બીજો મૂવ એ હોઈ શકે ભાજપનો કે સૌરાષ્ટ્રની આ 3 બેઠક જે સૌથી વધારે ચર્ચામાં છે, શું ત્યાં ઉમેદવાર જાહેર કરી દેશે? પણ એ ચર્ચા હજુ કદાચ ખોરંભે છે. અને ચર્ચા ખોરંભે એટલા માટે છે કેમ કે અહીંથી જે નામો ગયા છે, સેન્સ પ્રક્રિયા લેવાય, જે બાયોડેટા મંગાવાયા છે, આ તમામ વચ્ચે ચર્ચા એવી પણ છે, આ તો કદાચ આઉટ ઓફ બોક્સ જે વાત થઈ રહી છે એવા પણ સમાચાર ચાલી રહ્યા છે કે કેપી જે કાલાવડના એપીએમસીના જે ડાયરેક્ટર છે એ પૂનમબેન માડમ સામે લડશે. આહિર અગ્રણી સામે 2 ટર્મના વર્તમાન સાંસદ સામે પાટીદાર ઉમેદવાર ઉતારાશે. પરંતુ હમણાં ટૂંક સમય પહેલા કોંગ્રેસના નેતા સાથે વાત થઈ, એનું એવું કહેવું છે એ નજીક મનાય છે કેપીના જે નામ ચાલી રહ્યું છે તેનું એવું કહેવું છે કે મને કોઈ ફોન નથી આપ્યો. આ નેતાઓ વચ્ચેની વાત છે, પણ નેતાઓ વચ્ચે શું વાત ચાલી રહી છે એ પણ જનતા સુધી પહોંચાડવાની જરૂર છે. તો હવે આ 3 બેઠક વિધિવત રીતે વહેલી તકે ક્યારે જાહેર થાય છે? કેમ કે ચૂંટણી પણ હમણાં ટૂંક સમયમાં જાહેર થઈ જશે અને જૂનાગઢ એવી બેઠક છે કે લાસ્ટ ટાઈમ પર બહુ મોડે ડિક્લેર થઈ હતી. તો જોવાનું રોચક રહેશે, કેમ કે અત્યાર સુધીમાં 4 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. 33% હિસાબથી આ આંકડો શું 8 પર જાય છે? 4 તો ટિકિટ બચી છે, 4 તો બેઠક બચી છે. તો એ પણ શું સમીકરણ સાચવવાનું છે? અને એ સમીકરણ સાચવવા માટે શું ઉમેદવારો પર મનોમંથન લાંબુ ચાલી રહ્યું છે? એ એક મોટો સવાલ છે. પણ બીજી વાત એ જે ગણતરીઓ સૌથી વધારે ઉલટી પડી અમરીશ ડેરના કિસ્સામાં, શું અમરીશ ડેર સાથે બીજી કોઈ ડીલ થઈ છે? શું પેટા ચૂંટણી નહીં લડે? આમ તો સીટ ખાલી થાય તો પેટા ચૂંટણી લડવામાં આવે. તો આ પરિસ્થિતિમાં હજુ ઘણું બધું જોવાનું બાકી છે સૌરાષ્ટ્રની 3 બેઠક અને મહેસાણાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને લઈને. જી ચોક્કસ. પ્રવીણ, જોવા જઈએ તો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે નુકસાન સહન કરવું પડ્યું હતું. એ વિસ્તાર હતો તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર, જ્યાં એને મોટા ભાગે નુકસાન થયું હતું. ત્યારે શું અત્યારે પણ એમને ડર લાગી રહ્યો છે? તેના હિસાબે 3 બેઠકો સૌરાષ્ટ્રની હજુ સુધી જાહેર નથી થઈ, ત્યાં ફૂંકીને કદમ મૂકી રહી છે ભારતીય જનતા પાર્ટી. નુકસાની નહીં, કદાચ સુપડા સાફ થઈ ગયા હતા. કોંગ્રેસના શબ્દ કદાચ બોલીએ તો અતિશયોક્તિ નથી. એકમાત્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધારાસભ્ય માત્ર એક જ બચ્યા છે, વિમલ ચુડાસમા, વેરાવળમાં. હવે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ ક્યાં છે એ સવાલ છે, પણ તેમની સામે ભાજપ કેમ ઉમેદવાર ડિક્લેર નથી કરી રહી અથવા તો રણનીતિ શું હોઈ શકે એ ચર્ચાનો વિષય છે. જૂનાગઢનો પેજ ક્યાં ફસાયેલો છે? શું વિમલ ચુડાસમાનું નામ ચર્ચામાં છે? ચર્ચા તો હીરાભાઈ જોટવાની પણ છે, છેલ્લા 2 મહિનાથી તૈયારી શરૂ કરી દીધી છે. તો આ બંને વચ્ચે શું કોંગ્રેસમાં ઉમેદવારોનો પેજ ફસાયેલો છે? એટલા માટે શું ભાજપ ફૂંકીને ચાલી રહી છે? કદાચ રાજેશ ચુડાસમા રિપીટ ન થાય તો પણ સામે કાસ્ટ ઇક્વેશન પણ આવી જાય છે. એક બાજુ આહિર કેન્ડિડેટ છે, બીજી તરફ કોળી ઉમેદવાર છે.
તો એ કયું ઇક્વેશન બેસે છે, શું એની રાહ જોઈને બેઠી છે ભારતીય જનતા પાર્ટી? અને સામે જે લિસ્ટ આવ્યું છે એવું પણ નામ છે કે એક જે પૂર્વ ડેપ્યુટી છે મહિલા નામ છે દીપાબેન સિવાય હજુ એક માલમ નામ ચર્ચામાં છે, કોઈ દીપાબેન માલમ સમથિંગ, એ નામ પણ એનો બાયોડેટા પણ મંગાવાયો. તો એવી પણ ચર્ચા હતી કે શું જુનાગઢથી પણ મહિલા ઉમેદવાર ઉતારાશે, પણ એવી પણ ચર્ચા છે કે મહિલા ઉમેદવારની શક્યતા ઓછી છે. તો રાહ જોવાઈ રહી છે કે કોંગ્રેસ કઈ રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે અને સામે કદાચ એક કાસ્ટ ઇક્વેશન હિસાબથી ભાજપ હજી થોડું ડિલે કરી રહ્યું છે કે આ 3 એટલીસ્ટ બેઠક, મહેસાણા તો ડિક્લેર થઈ જ જશે, પણ આ 3 બેઠક પર અમે થોડું ફૂકીને ઉમેદવાર ઉતારીશું, હજુ સમય જોઈશે. જી ચોક્કસ પ્રવીણ, આભાર સમગ્ર માહિતી બદલ.